આજની આ નાતાલ પૂર્વેની મધ્યરાત્રિની ભક્તિ સભામાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ઈશ્વરના મોટા અને મહાન નામને ધન્યવાદ આપતા આવો આપણે આ ભક્તિ સભામાં જોડાઈએ. ઈશ્વરના મહિમાને અને ઈશ્વરની જે અજાયબ મનુષ્ય જીવન માટેની જે યોજના છે અને તેને સમજતા, સ્વીકારતા, સમર્પણ કરતા, આધીન થઈને આવો આપણે ઈશ્વરમાં આનંદ કરતા તેમને માન અને મહિમા આપીએ. પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું તેમાં અંધારું રહેશે નહીં. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને એટલે સમુદ્ર તરફના રસ્તા પર યરદનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને તેણે પ્રતિષ્ઠિત કર્યો છે. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વૃદ્ધિ કર્યો છે. તે તેમને આનંદ વધાર્યો છે કાપણીમાં થતા આનંદ પ્રમાણે, તેમજ લોક લૂંટ વહેંચતા હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સન્મુખ આનંદ કરે છે. આવો આપણે ઈશ્વરની આરાધના કરતા, ઈશ્વરનું ભજન કરતા આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ આપણે 2 ઈશ્વર સ્તુતિના ગીતોમાં જોડાવાના છે. ઈશ્વરની સ્તુતિ કરતા આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ કરતા, સ્તુતિ, આરાધના અને ભજન કરતા હે અમારા મહાન, અદ્ભુત અને અજાયબ જેવા પ્રભુ, અમે તમારા ચરણોમાં આવીને તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ, આનંદ કરીએ છીએ. અભર સ્તુતિ કરતા પ્રભુ અમે તમને માન અને મહિમા આપીએ છીએ. કારણ કે પ્રભુ તમે આ પૃથ્વી પર તમે એ અંધકારમાં ચાલનારા લોકો પર તમે તમારો પ્રકાશ પાડ્યો છે. હા પ્રભુ, તમે એ મનુષ્યને બચાવવાને માટે આ પૃથ્વી પર મનુષ્ય બનીને તમે આવ્યા અને એમ પ્રભુ તેના બચાવનો માર્ગ, તેના ઉદ્ધારનો માર્ગ તમે ખુલ્લો કર્યો છે. એવા પ્રભુની અમે સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ અને માન અને મહિમા આપીએ છીએ. એ પૃથ્વી પરના તમારા પ્રથમ આગમનનું અમે સ્મરણ કરતા તમારા નામને માન ને મહિમા આપીએ છીએ. કારણ કે પ્રથમ આગમન એ કોઈક પંથ સ્થાપવાને માટે નહીં, કોઈ સમુદાયની રચના કરવાને માટે નહીં, પણ એ તો પવિત્ર પ્રજા તરીકેનો દરજ્જો આપવાને માટે, રાજમાન્ય યાજક વર્ગ તરીકેની ઓળખ આપવાને માટે, પોતાના દીકરા દીકરીઓ તરીકેની એ ગણના કરાવવાને માટે અને એ ન્યાયપણાના ભાગીદાર બનીએ માટે જે આવ્યા અને અનંત જીવનનો વારસો પામીએ માટે તેમણે માનવ દેહ ધારણ કર્યો. એવા પ્રભુને અમે માન ને મહિમા આપતા, સ્તુતિ કરતા, આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ. પ્રભુ, આજની રાત્રિની સભાને અમે તમારા હાથોમાં સમર્પિત કરીએ છીએ. ગીતો ગાવું, વચનોમાંથી વાંચવું અને એ તમારા પ્રથમ આગમનની એ યાદ કરતા, સ્મરણ કરતા, આનંદ કરતા પ્રભુ અમે પ્રાર્થનામાં પણ જોડાઈએ. અને પ્રભુ, તમારા સેવક જ્યારે અમારા માન્ય બિશપ સાહેબ અને સિનડના ડેપ્યુટી મોડરેટર સાહેબ જ્યારે વચનની સેવા લાવે ત્યારે પ્રભુ તમે તમારા આત્માનો અભિષેક રાખતા, પ્રભુ તમે અમને પણ એ આનંદને આશીર્વાદ આપતા પ્રભુ તમારો મહિમા પ્રગટ કરજો. ઈસુ અમારા પ્રભુના નામે પ્રાર્થના લાવીએ છીએ, માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. આવો વાલાઓ, આપણે ઈશ્વર સ્તુતિમાં જોડાઈએ અને તેને અર્થે આપણે 2 ગીતો સગાઈને ઈશ્વર સ્તુતિ કરીશું.
મત્તીની સુવાર્તા તેના 2 અધ્યાય અને તેના 1 થી 12 વચનોમાં જે નોંધ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમન વિશેની કરવામાં આવી છે તે આપણે વાંચીએ અને વધુ વિશ્વાસમાં બળવાન થતાં ખાતરી પામતા આપણે ઈશ્વરના મહિમાને માટે આગળ વધીએ માટે આ શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈશું. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુવાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો ને તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. આ પ્રભુનું પવિત્ર અને જીવંત વચન છે. તેના વાંચવાને સાંભળવા દ્વારા ઈશ્વર આપણને પ્રભુ પરના વિશ્વાસમાં અને વિશ્વાસની યાત્રામાં વધુ બળવાન કરતા આનંદ અને મહિમાથી ભરી દેતા આપણને દોરી જાઓ. આમેન. આવો આપણે અત્યારે એક ગીતમાં જોડાઈશું અને ગીત ગાતા પ્રભુની સ્તુતિ કરીએ અને તેમના નામને માન અને મહિમા આપીએ.
આવો વલાઓ આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આપણે પ્રભુના નામને માન ને મહિમા આપતા આપણા મસ્તકો નમાવીએ. ધન્યવાદ કરતા, સ્તુતિ કરતા, માન અને મહિમા તમને આપીએ છીએ, જે અનાદિકાળથી અનંતકાળ સુધીના ઈશ્વર, કે જે રાજાધિરાજ પ્રભુ અને સર્વ યુગોના જે પરમેશ્વર, એ આ પૃથ્વી પર માનવ દેહમાં જે આવે છે અને માનવ દેહમાં આવીને સર્વ મનુષ્યને માટે, સર્વ પેઢીઓને માટે જે ઉદ્ધાર કરતા અને મુક્તિદાતા બન્યા છે, એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિ પર્વે પ્રભુ અમે ફરીને એકવાર અમારી આ વિશ્વાસની યાત્રામાં આગળ વધતા પ્રભુજી આ પર્વમાં જોડાતા અમે પ્રભુ વિશેષ કરીને તમને માન અને મહિમા આપીએ છીએ. કારણ કે પ્રભુ ન કેવળ પ્રભુ તમે આખા સૃષ્ટિના મહાધિરાજ પ્રભુ છો, પણ પ્રભુ તમે હૃદયના પણ એ રાજા છો. હા પ્રભુ, તમે એ અમારા પ્રત્યેકના હૃદયમાં રાજ કરવા માંગો છો. અને એથી જ કરીને પ્રભુ તમારા વચનોમાંથી તમે અમને જે બાબતો વિશેના પ્રમાણો આપો છો, જે ખાતરી કરાવો છો. અને પ્રભુ તમે જીવંત પ્રભુ છો, તમે અમારા ઉદ્ધાર કરતા છો, તમે અમારા મિત્ર છો, તમે અમારા સાથી છો, તમે અમારું સામર્થ્ય છો, તમે અમારો આનંદ છો, તમે અમારી શાંતિ છો. એ બધી બાબતની ખાતરી તમે અમને આપો છો. માટે ધન્યવાદ કરતા સ્તુતિ કરીએ છીએ અને માન મહિમા તમને આપીએ છીએ. આભાર માનીએ છીએ વાલા પ્રભુ કે તમે અમને આ 2025ના વર્ષમાં અને આ નાતાલના પર્વમાં તમે અમને દોરી લાવ્યા છો. અને નાતાલના પર્વમાં પ્રભુ તમે અમને અત્યાર સુધી જે માર્ગદર્શન, દોરવણી આપ્યા છે એના માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ એ તમારા વચનોમાંથી ફરીને એકવાર પ્રભુજી એ તમારા પ્રથમ આગમનનું સ્મરણ કરવાને માટે, તેમાં રહેલો પ્રભુ એ હેતુ સમજવાને માટે, અમારા જીવનનો હેતુ સમજવાને માટે, અને પ્રભુ એમ અમારા જીવનમાં અમે ચોક્કસ ખાતરી સાથે હેતુપૂર્વક જીવીએ માટે પ્રભુ આ વચનોને ફરીથી અમારી આગળ સ્મરણમાં લાવ્યા છો. માટે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, સમગ્ર મંડળીને માટે અને તમારા લોકોને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે જો એ પ્રભુજી તમારું નામ પ્રગટ કરવાને માટે પ્રભુ સતત પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે. અને સર્વ દ્વારા માન અને મહિમા તમને મળી રહ્યો છે. આનંદના પર્વમાં, આ નાતાલના પર્વમાં પ્રભુ તમે અમારા સર્વની સાથે રહેજો. પ્રભુજી, એ અમારો આનંદ વધતો જાય અને વૃદ્ધિ જ પામતો જાય. માટે સર્વ સંજોગોમાં અમે તમારા પર આધાર રાખીને પ્રભુ તમને માન મહિમા આપતા અમે પ્રભુજી આ પર્વમાં આગળ વધીએ માટે તમારી સહાય માંગીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છીએ. માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. આવો આપણે બીજા એક શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 1 અધ્યાય અને તેના 1 થી 14 વચનોમાં આપણે જોડાઈએ. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 1 થી 14. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહિદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહિદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહિદી આપવાને તે આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે તે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. આમેન, આમેન. હવે આપણે ઈશ્વર સ્તુતિ કરતા આપણે ભજન સંગ્રહમાંથી આ ગીતમાં જોડાઈશું. ગીત ગાઈએ અને ઈશ્વરને માન અને મહિમા આપતા આ આનંદી નાતાલનું જે મર્મ જે છે અને તેનો આનંદ જે છે તે મેળવતા આપણે વિશ્વાસની યાત્રામાં આગળ વધીએ.
પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થના કરીએ. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આ પર્વમાં આપણા સર્વ પ્રશ્નો, આપણે સર્વ મુશ્કેલીઓ, આપણા સર્વ એ જરૂરિયાતો એ પ્રભુની આગળ એ આપણે મૂકી દેતા આવું આપણે આપણા જીવનોને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ. પ્રેમાળ, દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, જે આ પૃથ્વી પર આવીને માનવ દેહમાં આવીને અને વધસ્તંભ પર જેણે સર્વ મનુષ્યને માટે એક જ વાર બલિદાન આપવાને માટે આવ્યા અને જેણે પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવીને અને તેમાં એ મુક્તિ આપીને એ ખાતરી આપી કે અનંત જીવનનો વારસો એ અમે વિશ્વાસથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલા જ માટે તમારું વચન જે કહે છે, પણ જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને એટલું જ નહીં, પરંતુ એટલું પણ એ જ સાથે ખાતરી પણ આપી કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ધન્યવાદ હો પ્રભુ, સ્તુતિ હો કે પ્રભુ એવા પ્રભુ અમને મળ્યા. એટલું જ નહીં, પરંતુ આ પૃથ્વી પરની યાત્રામાં અમને જેમણે અબ્બા બાપ કહેવાનો હક આપ્યો અને એ ખાતરી કરાવી આપી કે તમે માગો તો તમને મળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે અને શોધો તો તમને જળશે. ધન્યવાદ કરતા પ્રભુ, સ્તુતિ કરતા અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. આ પૃથ્વી પરના જીવનમાં અમે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુજી અમે તમારું મુખ શોધનાર અમે બનીએ. હા પ્રભુજી, રોજ ને રોજ તમારા વચનોમાંથી અને એ વચનોની ખાતરી સાથે પ્રભુજી તમારું મુખ શોધતા પ્રભુ અમારા જીવનની જે વાસ્તવિકતા અને જીવનની જે ખરી ખાતરી છે અમે પ્રાપ્ત કરતા પ્રભુ અમે આગળ વધીએ માટે અમારી સહાય કરજો. પ્રભુજી, આ નાતાલના પર્વમાં અમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મુખ નિહાળતા આનંદ કરતા એ ખાતરી પામીએ કે અમારો પ્રભુ અમારી સાથે છે, અમારા પ્રભુ એ અમારા સહાયક છે, અમારા પ્રભુ એ અમારું સામર્થ્ય છે, અમારા પ્રભુ એ અમને શાંતિ આપનાર છે, અમારા પ્રભુ એ સર્વ પ્રશ્નોથી એ મોટા છે. અને એમ પ્રભુ અમે અમારા જીવનોનું સમર્પણ કરતા આગળ વધી શકીએ માટે અમારી સહાય કરજો. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ અમે ઘણા બધા પ્રશ્નો, મુશ્કેલીઓ, મૂંઝવણો, નિરાશા, હતાશા, વેદના અને એ લાગણીઓમાં આવેલી પ્રભુજી ઘણા બધા એ ખોટને કારણે પ્રભુ અમે દુભાઈએ છીએ, અમે દુઃખી થઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. પણ પ્રભુ તમારું વચન અમને જે આપવામાં આવ્યું છે કે જે કોઈ તેને શોધે છે અને જે કોઈ તેની પાસે આવીને તેને બારણું ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. પ્રભુ, અમને દ્વાર અમે ઉઘાડેલું અમે જોઈ શકીએ, એ માર્ગ અમે ખુલ્લો જોઈ શકીએ કે જેના પર પ્રભુ એ સર્વ પ્રશ્નોનું નિરાકરણ, સર્વ મુશ્કેલીઓ, ચિંતા, બોજ, મૂંઝવણોને એ દૂર કરવામાં આવતા અમારો બોજ એ હળવો કરીને અમને ત્યાં એ શાંતિ અને આનંદનો અનુભવ કરાવવામાં આવે છે. પ્રભુ, અમે એ માર્ગને પર ચાલતા ચાલતા પ્રભુ એ અનંત જીવનનો વારસો પામનાર બની રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ પૃથ્વી પરના જીવનમાં પણ અમે એ જ ખાતરી સાથે અમે હંમેશા આગળ વધીએ માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. ઓ પ્રભુ, અમે તમારી પાસે તમારી માંગણી કરીએ છીએ કે પ્રભુ અમારા જીવનનો જે સાચો હેતુ છે તે અમને સમજાવો તમારા વચનના પ્રકાશમાં. અને એટલું જ નહીં, અમારી આસપાસ થતી પરિસ્થિતિઓમાં તમારો અવાજ સાંભળીને પ્રભુજી અમે એ પ્રમાણે માંગીએ છીએ કે પ્રભુ તમે અમને અમારા જીવનનો સાચો હેતુ સમજાવતા એ પ્રમાણે જીવન જીવવાને માટેનું સામર્થ્ય આપો, જ્ઞાન આપો, ડહાપણ આપો, જરૂરિયાતો પૂરી પાડો, વ્યવસ્થાઓ આપો. એ બાળકોની ચિંતા હોય, એ વાલાઓની ચિંતા હોય કે કોઈ પણ પ્રકારની ચિંતા હોય પ્રભુ એ સગળી તમે દૂર કરતા પ્રભુ તમે અમને એ તમારા માર્ગમાં સાચા હેતુ સાથે જીવન જીવવાને માટે તમે સહાય મદદ કરજો વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ તમારી મંડળીને માટે, તમારા લોકોને માટે. ઓ પ્રભુ, તમારા લોકોને આ દિવસોમાં તમારા પવિત્ર આત્માએ કરીને તમે દોરજો, તમારા વચનના પ્રકાશમાં તમે સતત દોરી જજો અને તમારી મંડળીને તમે તમને મળવાને માટે તૈયાર કરજો અને આતુર એવી કન્યા બનાવજો એ વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા આ નાતાલના પર્વમાં પ્રભુજી અમે એ બધી જ બાબતોને અમે તમારી આગળ મૂકી દઈએ છીએ અને તમે અમારું સાંભળ્યું છે, તેનો પ્રત્યુત્તર તમે આપ્યો છે, તમે આપી રહ્યા છો. એ ખાતરીને વિશ્વાસ સાથે અમારી આ પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ તારનાર પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. સાંભળો, સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુના વચનો તરફ ફરીશું. લુકની લખેલી સુવાર્તા અને તેનો 2 અધ્યાય અને તેના 8મા વચનથી તે 20મા વચન સુધી
8મા વચનથી તે 20મા વચન સુધી. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ઘેટાને ચરાવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારવાના એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તે સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરીને પ્રભુનો જે મહિમા જે છે, તેનો જે પ્રકાશ છે, જે આપણને આનંદ પામનારો છે, એ આપણા પ્રત્યેકના જીવનમાં નિત્ય અને સર્વ સમયે એ હાજર રહે, એ જ મારી પ્રાર્થના છે. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા ગીતમાં જોડાઈશું, ગીત ગાઈશું, અને ત્યારબાદ આજના સાંજની જે મનન જે છે જેમાં આપણને આપણા માનનીય બિશપ સાહેબ અને સિનડના ડેપ્યુટી મોડરેટર સાહેબ ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ આપણને દોરી જશે. Jai
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીની ગૌરવ નામમાં આપ સર્વનો 24 ડિસેમ્બર 2025ની આ રાત્રિ ભજન સેવાની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આખું વર્ષ પ્રભુ આપણા બધાની સાથે પાસે રહ્યા, સહાય તથા મદદ કરી ઈશ્વરનો આભાર માનીએ. અને ફરી એકવાર નાતાલ પર્વ 2025ની અંદર પ્રભુ આપણ સર્વને પ્રવેશ પમાડી રહ્યા છે અને આ સમયે પ્રાર્થના સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી ને સ્વીકારવાને માટે અત્યારે ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર જોડાયા છે. ત્યારે આપ સર્વને આવનાર નાતાલની પ્રેમી સલામ હું પાઠવું છું. Yes, friends, Christmas is a time to celebrate. ક્રિસમસ એક એવું પર્વ છે કે જ્યાં સમસ્ત વિશ્વ એની ઉજવણીની અંદર સહભાગી બની જાય છે. આખો ડિસેમ્બર મહિનો કદાચ ઉજવણીના જુદા જુદા અંદાજ અને સ્વરૂપની અંદર સંકળાયેલો જોવા મળે છે અને તેને માટે ઈશ્વરનો આભાર માનીએ. અને આજે રાત્રે આપણે સેલિબ્રેશનની અંદર સહભાગી બનવા જઈ રહ્યા છે. ત્યારે એ લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય જે વાંચવામાં આવ્યો, 8થી લઈને 15મા વચન સુધી જે વચનો વાંચવામાં આવ્યા, એ વચનોની અંદર જે બહુ જ મહત્ત્વની વાત, જે પ્રભુનો દૂત ઘેટા બાળકોને જે સંદેશો આપે છે, આઈ થિંક એ શબ્દોને આપણે સાંભળવાની જરૂર છે. એની મહત્ત્વની જે આઉટલાઇનવાળી જે બાબતો છે એને સમજવાની જરૂર છે. અને જ્યારે પ્રભુનો દૂત ઘેટા બાળકોને રાત્રિના સમયે દર્શન આપે છે ત્યારે પ્રકાશ ચોતરફ છવાઈ જાય છે. પ્રકાશ ચોતરફ છવાઈ જાય છે. અને પ્રકાશ જ્યારે છવાઈ જાય છે ત્યારે પહેલો મેસેજ જે પ્રભુનો દૂત ઘેટા બાળકોને આપે છે, કારણ કે અસાધારણ પરિસ્થિતિનો અનુભવ કર્યા બાદ તેઓ ગભરાઈ ગયા. અને ક્રિસમસનો એ પહેલો મેસેજ તે એ છે કે ગભરાશો નહીં, ગભરાશો નહીં. ફિયર નોટ. પ્રશ્ન, મુશ્કેલી, મૂંઝવણ, સમસ્યાઓ, તોફાન, વાવાઝોડું, એકલતા, અઘરી પડ, આર્થિક કટોકટી, મર્યાદાઓ, શારીરિક બંધનો, ઘણું બધું હોઈ શકે. સંજોગો ઘણી બધી વખત વિપરીત હોય, અવિપરીત હોય. ઘણા સંજોગોમાં હું અને તમે ડરી પણ જઈએ છીએ. ઘેટા બાળકો અહીંયા ડરી ગયેલા. અને ત્યારે ફર્સ્ટ મેસેજ ઓફ ધ ક્રિસમસ વોઝ ફિયર નોટ, ફિયર નોટ. અને દેટ ઇઝ ધ લેસન નંબર 1. આજે બહુ મોટો સરમન હું નથી આપવાનો, ચિંતા ના કરતા, પણ ફિયર નોટ ઇઝ ધ મેસેજ ટુ ધ વર્લ્ડ. સમસ્ત વિશ્વને મેસેજ આપવાનો કે હવે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી, નિરાશ નાસીપાસ થઈને ડિસ્ટર્બ થવાનું કોઈ કારણ નથી. ફિયર નોટ, ફિયર નોટ. અને એ સંદર્ભની અંદર કહે છે કે જુઓ, મોટા આનંદની સુવાર્તા હું તમને. શા માટે તમારે નહીં ગભરાવાનું? કારણ કે હવે હું તમારી સમક્ષ ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યો છું. ફિયર નોટની અગેન્સ્ટમાં ગુડ ન્યૂઝ જે હું તમારી જોડે શેર કરવા માગું છું. એન્ડ ધેટ ગુડ ન્યૂઝ ઇઝ નોટ ઓનલી ફોર યુ, ઇટ ઇઝ ફોર એવરીવન. સો ગુડ ન્યૂઝ ફોર ઓલ. બીજી જે મહત્ત્વની ઉજવણીની વાત હું આપની સાથે શેર કરવા માગું છું. વાય યુ ફિયર નોટ? કારણ કે ગુડ ન્યૂઝ ફોર ઓલ કેટેગરીઝ ઓફ લોકો. સારા હોય, સુખી હોય, સંપત્તિવાળા હોય, અઘરી પડ હોય, દરિદ્ર હોય, જરૂરિયાતમંદ હોય, નિરાશ ને નાસીપાસ થયેલા લોકો હોય, સફળતા અને નિષ્ફળતાના કોન્ટેક્સની અંદર લોકો જીવતા, વોટ એવર યોર કોન્ટેક્સ મે બી. બટ આઈ હેવ એ ગુડ ન્યૂઝ ફોર યુ. આઈ હેવ એ ગુડ ન્યૂઝ ફોર યુ. અને એ નાતાલ પર્વનું બીજું મહત્ત્વનું પાસું છે. ક્રિસમસ શબ્દ જ એ ગુડ ન્યૂઝ ને લોકોની સમક્ષ શેર કરવાનું કારણ બની જાય છે. ગુડ ન્યૂઝ ઇન એવરી ફોર્મેટ, એન્ડ દેટ ઇઝ ફોર ઓલ. દેટ ઇઝ ફોર ઓલ. એટલે કોઈ એક વ્યક્તિ કે કુટુંબ કે ચર્ચ કે કોમ્યુનિટીની વાત નથી આવતી. This good news, the birth of the Lord and Savior Jesus Christ, is for all. અને આ બધા માટે અને બધા માટે આનંદની સુવાર્તા. ઓકે, સો આ જે સંદેશો જે છે પ્રભુના જે દૂતે ઘેટા બાળકોને આપ્યો, તે કે આ જે સુવાર્તા એ સર્વ કોઈને માટે છે, સર્વ કોઈને માટે. ઇટ્સ અ ગ્લોબલ વન.
અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો ગજબનો સંદેશો ત્યાં આપે છે. આનંદની સુવાર્તા કેમ? પછી ત્રીજું જે પગથિયું જે અહીંયા જોવા મળે છે, કેમ કે આ જ દાઉદના શહેરમાં તમારા માટે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. That is very important. Fear not. Good news because of the Savior. Savior is born. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે. અને એ જ સંદેશો બહુ મહત્વનો સંદેશો બની જાય છે. તારવાને માટે, ઉદ્ધાર કરવાના માટે, બચાવી લેવાના માટે, જીવન આપવાના માટે, આનંદિત જીવન આપવાના માટે, આશીર્વાદિત જીવન આપવાના માટે, અનંતકાલિક જીવન આપવાના માટે એક તારનાર એક જ હોય. ઓકે, આખા વિશ્વમાં, આખા જગતની અંદર બધા લોકોને બચાવવાના માટે, બધા લોકોનું તારણ કરવાના માટે એક તારણહાર, એક તારનાર, એક જ, અને એનું નામ ખ્રિસ્ત, ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે. કે જેને પ્રભુ તરીકે જો હું અને તમે માન આપીને એનો સ્વીકાર કરીએ તો એ તારનારના સીધી લીટીના અનુભવની અંદર આવવાનો આશીર્વાદ મળી શકે તેમ છે. સો ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ have the personal experience of the Lord and Savior Jesus Christ. Fear not, good news and experience of Savior. તારનારનો અનુભવ. બસ 2025નું નાતાલ પર્વ જ્યારે અત્યારે થોડીક જ વારમાં પ્રાર્થના સાથે આપણે ઉજવવાના છે, હેપી ક્રિસમસ એકબીજાને કહીશું, આખું વિશ્વ એકબીજાને કહેશે, ત્યારે તારનાર ઈસુનો અંગત અનુભવ, અંગત સ્વીકાર એ મારા અને તમારા જીવનની સાચી ક્રિસમસ ઉજવણીમાં લઈ જનારી વ્યવસ્થા બની શકે તેમ છે. એક જ તારનાર જે છે એ જન્મ્યો છે. અને એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે ત્યારે એનો અંગીકાર કરીએ. ગભરાશો નહીં, કેમ કે આનંદની સુવાર્તા બધાને માટે, કેમ કે તારનાર જન્મ્યો છે તમારો બચાવ કરવાના માટે, તમારો ઉદ્ધાર કરવા માટે, તમને પાપના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે, તમને અંધકારના વમળોમાંથી બહાર લઈને અજવાળામાં લઈ જવાના માટે, તમને નિરાશા હશે તો આશા આપવાના માટે, તમારા આંસુ હશે તો આનંદમાં રૂપાંતરિત કરવાના માટે, તમારા સંઘર્ષોને એ આશીર્વાદિત જીવનમાં રૂપાંતર કરવાના માટે એક તારનાર જન્મ્યો છે. એક તારનાર. અને એ તારનારના અંગત અનુભવની અંદર આવવા માટેનું આહ્વાન 2024ની આ રાત્રિ સભાની અંદર આપતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. અને આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI સિનોડના ડેપ્યુટી મોડરેટર તરીકે, CNI ગુજરાત ડાયસિસના બિશપ તરીકે અને બિશપ પરિવાર તરીકે પણ આપ સર્વને 2025ની નાતાલ પર્વની ઉજવણીનો મહા આનંદ અને આશીર્વાદ શેર કરતા પ્રેમી સલામ હું પાઠવું છું. વિશ યુ એ વેરી 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 હેપી ક્રિસમસ ટુ યુ ઓલ. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે અને એના મહિમાને માટે પ્રભુ આપનો ઉપયોગ કરે એવી પ્રાર્થના છે. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને અદ્ભુત સંદેશને માટે, વચનને માટે ઈશ્વરનો આભાર માનીએ અને માન્ય બિશપ સાહેબનો પણ આપણે આભાર માનતા આવો આપણે ઈશ્વર સ્તુતિ કરતા ગીતોમાં અત્યારે 2 ગીતોમાં આપણે જોડાઈશું. ઈશ્વરને મહિમા આપતા આપણે ગીતો ગાઈએ અને ઈશ્વરને માન અને મહિમા આપીએ. વલો ત્યારબાદ આપણે માન્ય બિશપ સાહેબ પ્રાર્થનામાં દોરશે અને ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું અને છેલ્લું આશીર્વચન પણ માન્ય બિશપ સાહેબ ઉચ્ચારશે.
પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી, આ મધ્યરાત્રિએ ફરી એકવાર નાતાલ પર્વ 2025ની ઉજવણીના ભાગ સ્વરૂપે અમે તમારા ચરણો પાસે આવ્યા છે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને બીજી થોડીક જ પળમાં અમે બધા સાથે મળીને નાતાલ પર્વની ઉજવણીમાં આગળ વધીએ, ત્યારે તમારા અંગત અનુભવ કરવાને માટે, તમારો અંગત અનુભવ કરીને તમારો અંગીકાર કરવા માટેની કૃપા આમ સર્વને આપો ને એવા આહ્લાદક, અજોડ, અનેરા, અવિસ્મરણીય, આનંદિત અનુભવ સાથે નાતાલ પર્વ 2025માં આગળ વધવા માટેની કૃપા આમ સર્વને આપો. એ માટે અમારું જીવન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી સ્પેશિયલ ગ્રેસ અમને આપજો, અમારા કુટુંબને તમે આશીર્વાદ આપજો અને અમારા બધા લોકોને નાતાલ પર્વનો મહા આનંદ અને આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના અમારા લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ મૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસની 17 અમદાવાદ વિભાગના બાળક પરિવાર તરફથી આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની પ્રેમી